અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો ખાસ કરીને દીપડાની અવરજવર સતત વધી રહી છે. તાલુકાના સૈદપુર ગામ ખાતે આવેલી કેશુબાપાની વાડીમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડો વારંવાર નજરે પડતા ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના સમયે ખેતર સાચવવા જતા ખેડૂતો પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા હતા. સૈદપુર ગામની વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખા દેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. દીપડાની વારંવારની સક્રિયતા અને અવરજવરને પગલે ગ્રામજનો દ્વારા વન વિભાગને ત્વરિત જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા સમજી વન વિભાગની ટીમે સ્થળ પર દોડી જઈ મોજણી કરી હતી અને કેશુબાપાની વાડી નજીક વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવ્યું હતું. દરમિયાન ગત રાત્રિના સમયે ખોરાકની શોધમાં આવેલો દીપડો આખરે પાંજરામાં પુરાઈ ગયો હતો. વહેલી સવારે દીપડો પાંજરે પુરાયાનું જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાનો કબજો મેળવી સુરક્ષિત સ્થળે ખસેડવાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દીપડો સફળતાપૂર્વક પકડાઈ જતા સૈદપુર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને સીમ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેતરમાં જતા ભયભીત ખેડૂતો માટે હાલ પૂરતી ભયમુક્ત સ્થિતિ સર્જાઈ છે.